હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ને આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં. ને વિડીયોમાં આજે આપણે જવાના છે દીવમાં કેવું છે ફરવાલાયક સ્થળ બધા તમને આજે બતાવું. વિડીયોમાં મારા બનાવી રહીજો, મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ને તમે જો મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આવી ગયા છીએ નાકે ને આગળ તમને બતાવું. ચાલો હવે હેલ્મેટ અંદર પકડે ને, હેલ્મેટ વગર પચાસ ડિપોઝિટ લે. હા, રિટર્ન આવો એટલે 50 પાછા આપી દે. તો આપણે સટકી. હા, તો દીવમાં હેલ્મેટ પહેરવું જ પડે તમારે. હેલ્મેટ પહેર્યા વગર તો તમને પકડે એટલે અહીંયા તમને બહાર મળી જાય છે. 50 રૂપિયા ડિપોઝિટ માંગે ને 50 રૂપિયાનું ભાડું થાય છે. એટલે બહારથી લેતું જવાનું આપણે. ને આવી ગયું છે દીવનું નાખવું. હવે તો અહીંયા સુધી ચેકિંગ બેકિંગ ચાલુ છે. આપણા 2 વ્હીલ વાળાને ત્યાં જવા જાવ આગળ. આવી ગયું છે દીવનું નાખવું. જાવ્યાસ દીવમાં કેવું ગુફા બુફા ને બધું જોવાનું છે. ઓલા મહાદેવ ને કિલ્લામાં જવું તો કિલ્લો પણ બતાવીશું. ચાલો તો આ દીવની સફર કરાવી. દીવ તમને બતાવું. બનાવી રહેજો અમારા વિડીયોમાં. કેવું લાગે પાછું કમેન્ટમાં જરૂર લખજો. કોણ કોણ આવી ગયેલું છે, ક્યાં ક્યાં જોવા એવું છે તમે પણ લખજો. અમે એટલું બધું જોયું ન હોય તો તમે પણ લખજો કેવું છે અહીં દીવમાં. તો અમને બીજી વાર પાછું બતાવ્યું તમને. તો આપણે હવે નક્કી કર્યું છે પેલા નાયડા ગુફા જવાનું છે. તો તમને દીવમાં પેલા નાયડા ગુફા બતાવું. નાયડુ ગુફા નાયડા ગુફા એક જ. એટલે દીવમાં તમને એ બતાવું. ઘણા એમ કહે છે ખાલી બધા આમનો પીવાવાળા તે દીવમાં આવે, પણ નહીં. ત્યાં અહીંયા ફરવા લાયક સ્થળ છે. મહાદેવના પણ મંદિર છે, ગંગેશ્વર મહાદેવ. એ પણ તમને બતાવે છે. ગુફાઓ છે એ બધું તમને બતાવે છે. મારા વિડીયોમાં બનાવી રહેજો. અત્યારે તમને અહીંયા ફરવા લાયક સ્થળ છે. ઘણા એમ કે ખાલી પીવાવાળા જ આવે, તો એ ખોટું છે. અહીં ફરવા લાયક સ્થળ પણ એમ છે. આપણે તો નાયડુ ગુફા જોઈ નથી, નાયડા ગુફા. આજ તમને બતાવું. હું પણ જો તમારી હારવા. ચાલો તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. આવે છે તમને બતાવતો જાય જેવું જીવમાં આવી છે. એક અમારી 2 ટુ વ્હીલર નીકળી જાય. હેલ્મેટ ફરજિયાત લઈ લેજો. બહાર તમને નાકેથી મળી જશે. 50 રૂપિયા ભાડું લેશે ખાલી ફૂલ ડે નું. પેલા તમને ફૂલ બતાવી જાય. ક્યાં ઉપર સીધું ઉપર સીધું વાંધો નહીં. ભાઈ ટાટા. હા, 30% થી શણગારે આવડો આજ ફૂલ ને પહોંચે. વિડીયો થોડોક લાંબો બનશે એટલે જોતા રહીજો. કારણ કે બધું આપણે એક વિડીયોમાં જ અમાડવાનું છે. તો મિત્રો આપણી નાયડુ ગુફા તો બંધ છે, હમણાં બંધ છે એમ કે છે. પણ આ ભાઈ અહીં ગેટ બંધ છે ને એની ભાઈ કીધું કે નાયડુ ગુફા ભાઈ હમણાં બંધ છે. તો આપણે હવે જવાનું છે ગંગેશ્વર મહાદેવ. ગંગેશ્વર મહાદેવ કેવું નાયડુ ગુફામાં. એ સારું આવજો તો તમે. તો ગંગેશ મહાદેવના દર્શન કરી. ચાલો હર હર મહાદેવ. નજારો તો આવ્યો આવે જ કરી છે દીવના રોડ ઉપર. એ દરિયો ગુગવાટા કરે છે. તો
દીવનો દરિયો. રોડ તો તમે બધા જોઈએ જ છે એટલે એમાં તમને કઈ બતાવવાનું આવે નહીં, કેમ કે આવા જ આવી છે રોડ લાગે જુઓ જેવા તે મસ્તી મજાના. હા 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 તમે લઈ જાઓ. આપણે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ મંદિરે. ગાડી બાડી પાર્ક થઈ ગઈ છે ને અહીંયા 10 રૂપિયા ગાડીના લઈ છે, અમને ફાડી છે અહીંયા પાર્કિંગમાં મૂકવાની. તો ચાલો તમને ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. ગંગેશ્વર મહાદેવનો ગેટ જાવીએ અહીંથી અંદર. હવે હાલો હાલો. ગંગેશ્વર મહાદેવ બૂટ ચપ્પલ કાઢી નાખ્યા છે અહીંયા. જઈએ હવે નીચે. હેલો જો आप दिख रहे हैं माजी नहीं दिख एक अच्छा બોલો તો જય ગંગેશ્વર મહાદેવ. તો જોઈ લો ભાઈબંધ, આ મહાદેવ છે, ગંગેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. પછી આ દરિયો છે, આ ઘડીક દરિયાની મોજ લઈ. મસ્તનો વ્યૂ આવે છે. જ્યારે દીવ આવો ત્યારે દરિયાની મોજ લેતા ભૂલતા નહીં. ચાલો ફોટા ફોટા પાડી. તો હતા ગંગેશ્વર મહાદેવ ને હવે આગળ જવી છીએ નાગવા. ચાલો તો તમને નાગવા જઈને બતાવી કેવું છે. ચાલો તો આવી ગયા છીએ નાગવા બીચ. ગાડી અહીં પાર્ક કરી દીધી છે અને હવે આવી ગયા છીએ દીવના ઓલું કેવું નાગવા બીચ. નાગવા બીચ જોઈએ આપણે કેવું છે. નાવાનું છે કોઈને કે નહીં? હાલો તો નાવી બાવી જે કરવું એ કરવી. ગાડી તો કઈ અંદર લઈ જવા દેતા નથી. હા છે અંદર જવા જ દેતા છે ગાડી જો ને. હવે હાલો અંદર જઈને દરિયો બતાવું તમને. હે તો આ છે આપણો દીવનું નાગવા બીચ. હા હા જાઓ જાઓ ડિસ્કો કરે. નાઈ નાચે છે આ. હવે નાઈ ડિસ્કો કરે છે. અને હવે આપણે જવાનું છે આમ આગળ. હવે 1-2 જગ્યાએ જવાનું છે ને કિલ્લામાં જવાનું છે, પણ કિલ્લાનો અલગથી વિડીયો બનાવ્યું. ત્યાં સુધી તમે બનાવી રહેજો અમારા દીવના વિડીયોમાં. આગળ જઈને કંઈક બતાવી હાલો હોય તો. એની ઓફિસ નાગવા બીચથી દીવ સિટી બાજુ આવતા અહીંયા પક્ષી વિહાર આવ્યું છે. જાવીએ હવે ત્યાં જોવા કેવું છે અંદર. એ હાલો હાલો ચાલો જાવ ચાલો. હાલો તો પક્ષી વિહાર નવું કાક છે, શું હોય કોને ખબર, ખુલ્લું છે બંધ છે, ત્યાં જઈને જોવી. હવે એ તો ખરું કાક જોવા જેવું અંદર શું હોય.
ટિકિટ વિથ ખુલ્લું છે કે બંધ હા છે? ખુલ્લું 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 છે ને? હે ના બોટિંગ અમારે નથી કરવું આમ ઠીક ચાલો આ ટુ વ્હીલ ક્યાં મૂકવાની? ટિકિટ બિકિટ કાંઈ લેવાની કે અમારે બોટિંગ નથી કરવું ચાલો તો આપણે જઈએ અંદર શું છે પક્ષી વિહાર બોટિંગનું તો અત્યારે એમ કહે છે બંધ છે પણ આપણે બોટિંગ કરવું નથી એની માટે કાંઈક ટિકિટ છે હવે જઈએ આપણે અંદર હાલો તો અહીંયા અંદર અમે આવ્યા છીએ પણ બોટિંગનું તો બંધ છે ને બોટિંગ અમારે કરવું નથી બાકી કાંઈ છે નહીં અહીંયા આવું જ છે બધું આની અંદર એ છે કે એમેઝોન જંગલ જેવું એમાં ફેરવે આ બોટમાં 350 રૂપિયા ટિકિટ છે એક બોટની જેટલા હોય એટલા ચાલો તો અહીંયા ફરી લીધું અહીંયા માથે ચડીને જોયું શું છે સારી બધું કઈ દેખાય છે બહુ આગું વીજું રહેજો આગળ અહીં ઉતરવાનું છે ક્યાં જાય તો આવડું હશે પક્ષી વિહાર ઉપરથી તમને બધું બતાવી દો 300 રૂપિયામાં માત્ર જો તમને અહીંથી ચાલુ કરીને ફરતો રાઉન્ડ લેવડાવે છે જો રાઉન્ડ માર્યો દરિયામાં જાવ તો ખાલી 300 રૂપિયામાં એક જ જણાને બેહાડે અને 300 350 માખી બોટ તમને આપે છે પર્સનલમાં જેટલા હોય એટલા તો આ છે આપણું પક્ષી વિહાર ને આ બાજુ છે નાગવા બીચ આ એ રોડ ઉપર આવતી એસપી ઓફિસ અને આપણે આમ જવાનું છે પછી દીવ સિટી બાજુ પછી પાછું કિલ્લામાં જવાનું છે ફોટોશૂટ થાય એમ છે અહીંયા કોઈ પણ જાતની ટિકિટ લેતા નથી અહીં ખાલી ઓલામાં જ 350 રૂપિયા લે છે તો આગળ જઈને તમને બતાવું તો હવે આપણે આગળ આવી ગયા છીએ સર્સ ઘરમાં આ છે પૂરું સર્સ ઘર ગાડીઓ બાડીઓ ત્યાં મૂકી દીધી કોઈ છે તો નહીં અંદર કેવું હોય કોને ખબર તમને બતાવી સર્ચ ઘર અંદર પ્રવેશ તો મનાય છે કે ચાલુ છે ગાર્ડન બાર્ડન તો બહાર છે થોડા ફૂલડા બુલડા ડો નોટ યુઝ કેમ ફોનની મનાઈ છે તો આ છે ચર્ચ તમને અંદર દર્શન કરાવી દીધા છે દર્શન કરતા હોય જે કરતા હોય આઈસીને આપણે નીકળી જાવ બીજું સર્ચ પોતાનું છે અહીંયા જવાનું છે ને તો હાલો તમને બીજું તો બીજું હોય તો બતાવીશું હાલો આગળ હા આવા છે દીવનો હા સર્ચનું કામકાજ ચાલુ છે હવે આગળ જાય છે એક ભાઈ ગઈ છે આગળ જ્યાંક ચોપાટી જોવા એવી છે એ હશે તો દેખાડજો ચાલો તો બનાવી દેજો અમારા વિડીયોમાં બહાર નીકળી જાય છે ઉના છે 12 કિલોમીટર રાજુલા તુલસીશ્યામ તાલાળા અને સોમનાથ બહાર નીકળીને નાખવું છે દીવનું ને અંદર તમને જે કંઈ બતાવ્યું મારા વિડીયોને જોજો લાઈક કરજો શેર કરજો તમે જો મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આગલા વિડીયોમાં હર હર મહાદેવ